દીપોત્સવી એટલે પ્રકાશનો ઉત્સવ, આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ, જેમાં પાંચ ઉત્સવોનું સંમિલન આપણી સંસ્કૃતિની ઉત્તમ વિચારધારાનું દ્યોતક, પોષક અને સંવર્ધક રહ્યું છે. ભવિષ્ય પુરાણના અધ્યાય 140 મુજબ આષાઢી એકાદશી ભગવાન બલિ રાજાના દાનથી તેમના બારણે બંધાયા ને આવી વિરલ ભક્તિને કારણે બલિને અમર કરતા 3 દિવસનો ઉત્સવ નક્કી કર્યો, જે આસો વદ તેરસ, 14 તથા અમાસના દિવસોમાં ઉજવાય છે. આ પર્વને દીપાલિકા સુખરાત્રિ કે યક્ષરાત્રિ પણ કહેવામાં આવે છે. ધનતેરસ એટલે માન લક્ષ્મીની પૂજાનો દિવસ. આ દિવસે લોકો ધનનું પૂજન કરી લક્ષ્મીજીનો આભાર વ્યક્ત કરે છે. લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે આપણા ધનનો શુભ ઉપયોગ થાય અને સંપત્તિ પવિત્ર બને. લક્ષ્મી એક શક્તિ છે. સ્વાર્થમાં વપરાય તે ધન, વિકૃતિમાં વપરાય તે અલક્ષ્મી. અન્ય માટે વપરાય તે લક્ષ્મી અને પ્રભુ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. આપણી લક્ષ્મીને પ્રભુએ આપેલી પ્રસાદી માનીને ઉપયોગ કરીએ અને પ્રભુનો આભાર માનીએ તે આ ઉત્સવનો સંદેશ છે. કાળી ચૌદશ એટલે હનુમાન દાદાની પૂજાનો દિવસ. આજે તમામ અશુભ દૂર કરવામાં આવે છે. આ માટે હનુમાનજીની પૂજા કરી ભૂત પ્રેતાદિકના ભયથી મુક્ત રહેવા લોકો તેમની પ્રાર્થના કરે છે. શ્રીમદ ભાગવતના અધ્યાય 10 અને શ્લોક 59 મુજબ આ જ દિવસે પ્રાગજ્યોતિષપુરના રાજા નરકાસુરનો ભગવાન શ્રી કૃષ્ણ તથા પટરાની સત્યભામાએ નાશ કર્યો હતો અને એ અસુરે પકડેલી 16,000 સ્ત્રીઓને છોડાવી ભગવાને તેમને શરણે સ્વીકારી હતી. આ મુક્તિના આનંદમાં દીવડા પ્રગટવામાં આવ્યા હતા. આ કથા મત્સ્ય પુરાણ તથા હરિવંશ ગ્રંથમાંથી પણ મળી આવે છે. દિવાળી આજનો દિવસ એટલે ભગવાન રામચંદ્રજી 14 વર્ષના વનવાસ પછી આ દિવસે અયોધ્યા પાછા પધાર્યા હતા. તેનો આનંદ વ્યક્ત કરવા અયોધ્યાની જનતાએ દીપ પ્રગટાવી ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. આ દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરી પોતાના આગામી વર્ષના હિસાબ શુદ્ધ રાખવાની ભાવના કરે છે. વર્ષ દરમિયાન કરેલા સારા નરસા કર્મોનું સરવૈયું કાઢી આવતો વર્ષ પવિત્ર, શાંત અને નિર્મળ વીતે તેવી પ્રતિજ્ઞા આ દિવસોમાં જ કરવામાં આવે છે. કહે છે કે દિવાળીના 5 દિવસ તો યમરાજ પણ જીવને આનંદ કરવાની છૂટ આપે છે. ભવિષ્યોત્તર પુરાણમાં દિવાળીનો ઉત્સવ સવારથી જ કેવી રીતે ઉજવવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અમાસની રાત્રે અજવાળા ફેલાવતા દિવાળા પ્રગટાવીને અંતરમાં પ્રકાશ પાથરવાની પ્રાર્થના સૂચવતો ઉત્સવ તે દીપાવલી કે દિવાળી. શરીર, ઘર અને કુટુંબમાં શુદ્ધિ, નવીનતા, પ્રેમ અને આત્મીયતા કેળવવાનો શુભ અવસર એટલે દિવાળી. ભગવાનની અને સાચા સદ્ગુરુ સંતની પ્રાપ્તિથી અંતરમાં સદાય પૂર્ણકામપણું રહે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના દિવાળા દિલમાં પ્રગટી જાય તો તેને દિન દિવાળી જ છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ગમતું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરો.